તો આગળ વાત ભાવનગરના લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રહીશને જ્યારે પકડી લેવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ માટે કોર્ટે રહીશને 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ જ્યારે નક્કી કર્યા છે અને જ્યારે ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રહીશને રજૂ કરવામાં આવ્યો છે. માનવતાના ધોરણે વકીલ મંડળે કેસ ન લડ્યો. તો આગળ વાત ભાવનગરની ઝેરી દારૂ કાંડ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આશ્ચર્ય આપે છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે. સાથે તેમણે રાજ્યની આઈબી કામગીરીની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય આરોપી રહીશ 2 મહિનાથી ગુજરાતમાં હોવા છતાં આઈબીને જાણ કેમ ન હતી તેવો સવાલ પણ તેમણે કર્યો છે. શક્તિસિંહ ગોહિલે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભાવનગરમાં અતિશય કરુણ ઘટના બની છે. ઝેરીલો દારૂ, ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને 250 બોટલ દારૂનું વિતરણ થયું. સરકારી આંકડા મુજબ 7 વ્યક્તિના મૃત્યુ થયા, પરંતુ મેં સ્થાનિક લોકો સાથે વાત કરી તો નામજોગ ત્યાંના સ્થાનિક પત્રકારો કહે છે કે 10 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં બીજે ત્રીજે આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાકનો જીવ બચે પરંતુ આંખ જતી રહે, દ્રષ્ટિ જતી રહે, જોઈ ન શકે, અંધાપો આવે, આ પ્રકારની આ ઝેરી દારૂથી પરિસ્થિતિ પેદા થઈ છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે. ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે. આવા બધા ગુંડા તત્વો છે એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એક કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો. એના પાપનું આ પરિણામ છે. આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે. કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. પરિવાર જે લોકો ઉપર આગ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ. ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે તો વધારે તકેદારી રખાઈ હોત. એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન. કોણ જવાબદાર આના માટે? અને પછી એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માની શકાય? ખરા અર્થમાં ઉપરથી સૂચના આવીને ડેડ બોડી સોંપાયું હતું, એની તપાસ થવી જોઈએ. જે રહીશ કરીને માણસ છેલ્લા 2 મહિનાથી ઉજ્જૈનથી આવીને આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતે ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને બેફામ કામ કરતો હતો. ક્યાં હતી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ? આપણી આઈબી બ્રાન્ચનું કામ છે આવી બધી બાબતોમાં ધ્યાન રાખવાનું, પરંતુ પોલીસની આઈબી બ્રાન્ચનું તો કામ આ રીતે લોકોની સુરક્ષામાં તો થવા દેતા નથી, પરંતુ ઇન્ટેલિજન્સ બ્રાન્ચને
અમારી વિરોધ પક્ષની, પત્રકારોની, ઉદ્યોગપતિઓની એની જાસૂસી કરવા માટે બેફામ ઉપયોગ આઈબીનો થાય છે. પરિણામે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે, ગુજરાતમાં દારૂ વેચાય છે, અડ્ડાઓ ચાલે છે, કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, કારણ કે બધા જ ધન ભંડોળ આપે છે. ખૂબ કરુણ ઘટના છે. હું મારી પરિવાર પ્રત્યે સાંત્વના